નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભાગીદારી વિષય પ્રવેશ એટલે ચેપ્ટર નંબર 1માં ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો ત્યારે ભાગીદારી ધારાની જોગવાઈઓ જોઈ। હવે આપણે ભાગીદારોના મૂડી ખાતાની વિગતો જોઈએ। તો આ ચેપ્ટરની અંદર ભાગીદારોના મૂડી ખાતા પૂછાતા નથી, પરંતુ મૂડી ખાતામાંથી એમસીક્યુ અને એ પૂછાતા હોય છે। તો આપણે મૂડી ખાતા સમજીએ, मतलब આપણે એમસીક્યુ 1 માર્ક્સ ક્લિયર થતા હોય છે। અને આ જે મૂડી ખાતા છે, નફા નુકસાન ફાળવણી ખાતું છે, તે આપણને ચેપ્ટર નંબર 2માં કામ લાગશે। તો જોઈએ ભાગીદારોના મૂડી ખાતા। ભાગીદારોના મૂડી ખાતા। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારોના મૂડી ખાતા કોને કહેવામાં આવે છે? તો ભાગીદારે પેઢી સાથે કરેલા વ્યક્તિગત વ્યવહારો નોંધવા પેઢીના ચોપડે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને ભાગીદારોના મૂડી ખાતા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારોના મૂડી ખાતા કોને કહેવાય? તો ભાગીદારે પેઢી સાથે જે કાંઈ વ્યવહારો કરશે તે વ્યક્તિગત વ્યવહારો પેઢીના ચોપડે જે ખાતે તૈયાર કરવામાં આવ્યું હોય, પેઢી એ નોંધવા માટે પેઢીના ચોપડે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને ભાગીદારોના મૂડી ખાતા કહેવામાં આવે છે। તો ભાગીદારોના મૂડી ખાતાની 2 પદ્ધતિ આવતી હોય છે। નંબર 1 છે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ, અને નંબર 2 છે સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારોના મૂડી ખાતાની 2 પદ્ધતિ છે। નંબર 1 છે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ, અને નંબર 2 છે સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ। તો હવે આપણે જોશું પદ્ધતિ નંબર 1 છે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ। તો અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ કોને કહેવામાં આવે છે? નંબર 1 છે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો, અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા, તો જે મૂડી ખાતામાં મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી વચ્ચે તફાવત જોવા મળશે। ફરીથી સાંભળો, અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા કોને કહેવાય? તો જે મૂડી ખાતાની શરૂઆતની અને આખરની મૂડી વચ્ચે જો તફાવત જોવા મળે, તફાવત મતલબ ફેરફાર જોવા મળે છે, અહીંયા રકમ જુદી આવશે ને એની અહીંયા આખરની રકમ પણ જુદી આવશે, તો તે મૂડી ખાતા પદ્ધતિને અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા કહેવામાં આવે છે। ફરીથી કહું, અસ્થિર કે હંગામી મૂડી ખાતા કોને કહેવાય? તો મૂડી ખાતાની જે શરૂઆતની બાકી છે અને મૂડી ખાતાની જે આખરની બાકી આવશે એ બંને વચ્ચે ફેરફાર જોવા મળશે, એ મૂડી ખાતાને અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા કહેવામાં આવે છે। તો હવે આપણે જોઈએ અસ્થિર એટલે હંગામી મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે મૂડી ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતું, આ બંને ખાતા આપણે સાથે સાથે સમજીએ, કારણ કે હવાલાની જે અસરો હોય તો હવાલાની 2 અસરો થતી હોય। એક અસર આવશે ભાગીદારોના મૂડી ખાતામાં અને બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં। તમે ધોરણ 11 ની અંદર
જે નફા નુકસાન આપણે જે ખાતું વાર્ષિક હિસાબના ખાતાઓ તૈયાર કર્યા હતા, તો એમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જોયું હતું. હવે 12મા ધોરણની અંદર 2 અથવા તો 3 ખાતા પ્લસ થાય છે. જો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે હોય તો 2 ખાતા વધારાના આવશે અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો 3 ખાતા વધારાના આવશે. તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ત્યારે ભાગીદારોના મૂડી ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતા આવતા હોય છે. તો આપણે બંને ખાતા એક સાથે સમજીએ તો તમને ખ્યાલ આવશે. તો ખાતા નંબર 1 છે ભાગીદારોના મૂડી ખાતા અને આ છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો બાળકો ભાગીદારોના મૂડી ખાતા, તો મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે અને જમા બાજુ આવશે. ઉધાર અને જમા બાજુની વિગત સેમ આવશે. ઉધાર બાજુ છે તારીખ, વિગત. દાખલા તરીકે 2 ભાગીદાર હોય તો ભાગીદાર એની રકમ અને ભાગીદાર બીની રકમ. જમા બાજુ પણ સેમ આવશે. એક તો તારીખ, વિગત, ભાગીદાર એની રકમ અને ભાગીદાર બીની રકમ. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. આમાંથી એક MCQ પૂછાતું હોય છે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનું શું છે? તો નફા નુકસાન ખાતાનો એક ભાગ છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ સેમ નફા નુકસાન ખાતાની જેમ વિગત આવશે, રકમ, વિગત અને રકમ. આની 2 બાજુ છે. ડાબી બાજુ એટલે ઉધાર બાજુ કહેવાય અને જમણી બાજુ એ જમા બાજુ કહેવાશે. તો ઉધાર બાજુ પર વિગત રકમ અને જમા બાજુ પર પણ વિગત રકમ આવશે. તો બાળકો આ ખાતાઓ ક્યારે તૈયાર થતા હોય છે? તો જ્યારે પણ તમે ભાગીદારોના વાર્ષિક હિસાબ તૈયાર કરો તો ત્યારે આ ખાતાઓ તૈયાર કરવા પડતા હોય છે. તો સૌથી પહેલું ખાતું આવે છે વેપાર ખાતું, પછી આવે છે નફા નુકસાન ખાતું, પછી આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું અને ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા અને ત્યાર પછી જે આખરની મૂડી મળશે તે વાર્ષિક હિસાબમાં એટલે પાકા સરવૈયામાં જતી હોય છે અને પાકું સરવૈયું તૈયાર થતું હોય છે. હવે આપણે સમજીએ બાળકો ભાગીદારોના મૂડી ખાતા પદ્ધતિ કઈ છે? તો અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ છે. તો આ પ્રકારની પદ્ધતિ હોય તો ત્યારે આપણે કાચા સરવૈયાની વિગતો આપણે લખતા હોઈએ છીએ. તો કાચા સરવૈયાની વિગતો એ શરૂઆતની વિગતો કહેવાતી હોય છે. તો મૂડી ખાતામાં ભાગીદારોની મૂડી આવશે. મૂડી ખાતામાં શું આવશે? તો ભાગીદારોની મૂડી. એ મૂડી કઈ? તો શરૂની મૂડી. અને મૂડી હંમેશા જમા હોય છે. તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર શરૂની મૂડી આવે છે. એને કહેવાય છે બા આ લાવ્યા. એને શું કહેવાય છે? તો બા આ લાવ્યા કહેવાય છે. એટલે બાકી આગળ લાવ્યા અને શરૂઆતની છે એટલે આ 1/4ની તારીખ આવતી હોય છે. તો એની રકમ એના ખાનામાં અને બીની રકમ બીના ખાનામાં આવતી હોય છે. પછી ઉપાડ પણ કાચા સરવૈયામાંથી લખવામાં આવતું હોય છે. તો એ પણ શરૂની બાકી કહેવાય. તો મૂડી ખાતામાં એ ક્યાં આવશે? તો મૂડી ખાતાની ઉધાર બાજુ પર આવશે 1/4 અને એ છે ઉપાડ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો મૂડીની પણ શરૂની બાકી આવી ગઈ છે, ઉપાડની પણ શરૂની બાકી આવી ગઈ છે. મૂડી હંમેશા જમા હોય છે એટલે મૂડી ખાતામાં મૂડી પણ ક્યાં થશે? તો જમા આવશે. અને ઉપાડ હંમેશા ઉધાર હોય છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ લખી દીધું છે. હવે હવાલાની વિગતો આવતી હોય તો હવાલાની વિગતોમાં શું આવતું હોય? તો હવાલાની વિગતમાં એક તો મૂડી પર વ્યાજ આવે છે, ઉપાડ પર વ્યાજ આવે છે, ભાગીદારોના પગાર, બોનસ, કમિશન આવતું હોય તે પ્રકારની વિગતો આવતી હોય. તો હવે આપણે જોઈએ મૂડી પર વ્યાજ. જો હવાલામાં એમ કીધું હોય કે મૂડી પર વ્યાજ ગણો તો મૂડી પરનું વ્યાજ એ ભાગીદારોના મૂડી ખાતામાં જમા થાય છે. મતલબ ભાગીદારોની મૂડીમાં શું થાય છે? પ્લસ થાય છે, એટલે કે વધારો થતો હોય છે. તો એ આખરની બાકી છે એટલે હવાલાની વિગત આખરે આવશે એટલે 31/3 આવતું હોય છે. શું આવશે? તો મૂડી પર વ્યાજ.
એટલે મૂડી પરનું વ્યાજ એ મૂડી ખાતામાં જમા થશે. જ્યાં મૂડી આવે છે ત્યાં શું આવે છે? મૂડી પરનું વ્યાજ આવે છે. એવી રીતે ઉપાડ ઉધાર છે તો ઉપાડ પરનું વ્યાજ પણ ક્યાં આવશે? ઉધાર બાજુ આવશે. એ આખરની તારીખે છે એટલે 31/3 આવશે ઉપાડ પર વ્યાજ. તો આ સિવાય ભાગીદારી મૂડી ખાતામાં બીજી કઈ વિગત આવતી હોય? તો ભાગીદારોની જેટલી વિગતો આવતી હોય, મતલબ ભાગીદારો સાથે જે વ્યવહારો થતા હોય તે બધી વિગતોનો સમાવેશ થાય. હવે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન મળતું હોય તો ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન ભાગીદારોના મૂડી ખાતે જમા થતું હોય છે. ભાગીદારોના પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું, ધારો કે એ ભાગીદારનો પગાર છે તો ભાગીદારનો પગાર અને એના ખાનામાં રકમ આવશે. જો ભાગીદાર બીનું હોય તો બીના ખાનામાં રકમ આવશે. જો બંને ભાગીદારની રકમ હોય તો બંનેના ખાનામાં રકમ લખાશે. તો ભાગીદારનો પગાર, બોનસ કે કમિશન એ ભાગીદારના મૂડી ખાતે શું થાય છે? તો જમા થાય છે. હવે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી એક તો વેચની પાત્ર નફો આવે અથવા તો વેચની પાત્ર ખોટ આવતું હોય છે. જો વેચની પાત્ર નફો હોય તો ભાગીદારો ખાતે જમા થાય અને વેચની પાત્ર ખોટ હોય તો ભાગીદાર ખાતે શું થાય? ઉધાર થાય. તો જમા બાજુ પર વિગત આવશે 31/3 વેચની પાત્ર નફો. અને જો ખોટ હોય તો એ શું થાય? ઉધાર થાય. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર મૂડી ખાતાની આપણે વાત કરીએ તો ભાગીદારના મૂડી ખાતે બસ આટલી વિગતો આવતી હોય છે. કઈ કઈ વિગત ફરીથી સમજાવું. જમા બાજુ આવશે શરૂની મૂડી, ઉધાર બાજુ આવશે ઉપાડ, મૂડી પરનું વ્યાજ પણ જમા થશે અને ઉપાડ પરનું વ્યાજ ઉધાર થશે. એટલે ઉપાડ જ્યાં છે ત્યાં ઉપાડ પરનું વ્યાજ આવે, મૂડી જ્યાં છે ત્યાં મૂડી પરનું વ્યાજ આવતું હોય. ભાગીદારનો પગાર છે, ભાગીદારનો કમિશન છે, બોનસ છે કે મહેનતાણું છે, એટલે ભાગીદારના ખાતે શું થતું હોય? જમા થતું હોય. જ્યારે વેચની પાત્ર નફો પણ ભાગીદારને મળતું હોય છે એટલે એ પણ શું થાય? તો જમા થાય છે અને વેચની પાત્ર ખોટ એ ઉધાર થતું હોય. પછી છેવટે આપણે શું કરવાનું હોય? તો લાસ્ટમાં આપણને આખરની મૂડી મેળવવાની હોય છે. તો આખરની મૂડી કેવી રીતે મળશે? તો જમા બાજુનું ટોટલ કરીએ અને જમા બાજુનું જો ટોટલ વધારે હોય અને ઉધાર બાજુ પર બાકી આવતી હોય, મતલબ ઉધાર બાજુનું ટોટલ શું હશે? ઓછું હશે. એટલે અહીંયા તમારી બાકી મળશે તો આ બાકીને શું કહેવાય? તો મૂડીની આખરની બાકી, મતલબ લખાય બા આ લઈ ગયા. આ બા ક્યાં લઈ જવામાં આવે? તો આ બાકી પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. પાકા સરવૈયાની અંદર મૂડી ખાતે લઈ જવામાં આવે. હવે તમને પ્રશ્ન થશે કે ક્યારે આપણે ઉધાર બાજુનું ટોટલ વધારે હોય અને જો જમા બાજુ પર બાકી આવે? તો અસ્થિર એટલે હંગામી મૂડી ખાતામાં એ સંભવ નથી. કારણ કે હંગામી મૂડી ખાતાની અંદર જે મૂડી ખાતું છે એની બાકી હંમેશા મૂડી ખાતાની ક્યાં આવે છે? જમા બાજુ જ આવે છે. અને જમા બાજુ પર શરૂની બાકી આવવાના કારણે જમા બાજુનું ટોટલ હંમેશા વધારે આવશે અને ઉધાર બાજુ પર એ આપણને આખરની બાકી મળતી હોય છે. હવે આપણે સમજીએ નફા નુકસાન ફાળવણી ખાતું. તો બાળકો, નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ કઈ વિગતો આવતી હોય? તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતા પછી તૈયાર કરવામાં આવતું હોય. પહેલાં તો આપણે વેપાર ખાતું તૈયાર કરીએ, પછી નફા નુકસાન ખાતું તૈયાર કરીએ અને પછી નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે. તો નફા નુકસાન ખાતુંમાં કઈ વિગત આવે? તો પહેલાં આપણે સમજીએ વેપાર ખાતામાંથી આપણને કાચો નફો મળે અને એ કાચો નફો ક્યાં જતો હોય? તો એ કાચો નફો કે કાચી ખોટ નફા નુકસાન ખાતે જતું હોય. અને નફા નુકસાન ખાતામાંથી આપણને ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળતી હોય. એક તો ચોખ્ખો નફો મળશે અથવા તો ચોખ્ખી ખોટ મળશે. તો જે ચોખ્ખો નફો છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે. એ ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર આવશે ચોખ્ખો નફો.
અને જો ચોખ્ખી ખોટ હોય તો એ ક્યાં આવશે? તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે, ચોખ્ખી ખોટ. બસ આ શરૂની બાકી આવતી અથવા તો આ બાકી આવતી હોય છે એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાંથી આવતી હોય છે. અને પછી નફા નુકસાન ફાળવણી ખાતામાં બાકીની જેટલી વિગતો છે એ હવાલાની વિગતો આવે છે. તો હવાલાની કઈ કઈ વિગતો આવતી હોય? તો અહીં આપણે જોઈએ તો 31(3)ની જેટલી વિગતો છે એ બધી હવાલાની વિગત છે. દાખલા તરીકે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ અહીંયા જમા થાય છે તો એની બીજી અસર ક્યાં આવશે? તો એ ઉધાર જ આવશે. તમે સમજો કે કોઈ પણ હવાલો હોય એની બે અસર થાય છે અને બે અસર ગાણિતિક રીતે સરખું થાય એ માટે એક ઉધાર થતી હોય તો એક શું થાય? જમા થાય છે. તો અહીં તમે જોશો તો મૂડી પર વ્યાજ આ મૂડી ખાતે જમા થતું હોય તો મૂડી પર વ્યાજ એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર આવશે. મૂડી પર વ્યાજ બે ભાગીદાર છે તો ભાગીદાર એ અને બી આ બંનેનો વ્યાજ અહીંયા લખાશે અને ટોટલ રકમ આવતાર આવશે. જો બાળકો ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ ક્યાં આવે? તો મૂડી ખાતાની ઉધાર બાજુ પર આવે. તો બીજી અસર ક્યાં આવશે? તો નફા નુકસાન ફાળવણી ખાતે જમા આવશે. ઉપાડ પર વ્યાજ એ અને બી. પછી હવે છે ભાગીદારોના પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. એ ભાગીદારોના મૂડી ખાતે જમા થાય તો આની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે. હવે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર એક વધારાની વિગત આવે છે. એ સામાન્ય અનામત હોય કે કોઈ પણ ફંડ હોય એની અંદર જો વધારો હોય તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર લખાતું હોય છે અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામતમાં પ્લસ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ખાતાની આટલી વિગતો આવતી હોય છે. આ શું છે? તો નફા નુકસાન ફાળવણી ખાતું. કઈ કઈ વિગત? એક તો ચોખ્ખો નફો નફા નુકસાન ખાતામાંથી આવ્યો જે જમા થશે. ચોખ્ખી ખોટ એ જો હોય તો એ ક્યાં આવશે? ઉધાર આવશે. પછી મૂડી પર વ્યાજ ગણવાનું હોય તો મૂડી ખાતે જમા થાય તો બીજી અસર અહીંયા ઉધાર થશે. અને ઉપાડ પરનું વ્યાજ હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉપાડ પરનું વ્યાજ ઉધાર થાય તો અહીંયા શું થાય? જમા થાય છે. ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન એ અહીંયા જમા થાય તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે અને અહીંયા પછી સામાન્ય અનામત કે ફંડ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતામાંથી વેચની પાત્ર નફો કે વેચની પાત્ર ખોટ મળતું હોય છે. તો અહીંયાનું ટોટલ વધારે હોય, જમા બાજુનું ટોટલ વધારે હોય તો અહીંયા ઉધાર બાજુ પર બાકી આવશે. એટલે જમા બાજુનું ટોટલ વધારે છે તો આને કહેવાય વેચની પાત્ર નફો. આને શું કહેવાશે? વેચની પાત્ર નફો. પેઢીના બે ભાગીદાર છે એ અને બી, તો બે ભાગીદાર વચ્ચે નફો વેચાશે. કયા પ્રમાણમાં વેચાશે? તો ભાગીદારોના જે જૂનો પ્રમાણ હોય એ પ્રમાણે વેચાય છે. નફા નુકસાનનું જ પ્રમાણ પણ જૂનું પ્રમાણ હોય એ મુજબ વેચાય છે. અથવા તો તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય એ નફા નુકસાનના પ્રમાણમાં વેચાતું હોય છે. અને ઉધાર બાજુનું ટોટલ વધારે હોય તો તમારી બાકી અહીંયા જમા બાજુ લખાશે પણ આને શું કહેવાય? તો આને ઉધાર બાકી કહેવાય છે. અહીંયા લખાશે વેચની પાત્ર ખોટ. એમાં બે એ અને બી વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં એ ખોટ વેચાતી હોય છે. હવે બાળકો સમજો, ખાતા તો આવી રીતે તૈયાર થતા હોય છે પણ આમાંથી MCQ કેવી રીતે પૂછાતું હોય છે તે આપણે એક વખત જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતા એની જે વિગતો છે એ પેઢીને લાગુ પડતી હોય છે અને ભાગીદારોના મૂડી ખાતા એની જે વિગત છે એ ભાગીદારોને લાગુ પડતી હોય છે. હવે તમને એટલી તો ખબર જ છે
કે કોઈપણ ખાતાની જમા બાજુ ખાલી પાકા સરવૈયા સિવાય કોઈપણ ખાતું હોય એની જમા બાજુ એ આવક દર્શાવે અને ઉધાર બાજુ એ ખર્ચો દર્શાવે. તો ભાગીદારોની વાત કરીએ તો ભાગીદારોનું કયું ખાતું છે? તો ભાગીદારોનું મૂડી ખાતું છે. તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ એ બધી જ વિગત એ ભાગીદારો માટે ખર્ચો ગણાય છે અને જમા બાજુ એ ભાગીદાર માટે આવક ગણાય છે. એવી જ રીતે ફાળવણી ખાતું મતલબ નફા નુકસાન ખાતું એની ઉધાર બાજુ એ પેઢી માટે ખર્ચો ગણાય છે અને જમા બાજુ એ પેઢી માટે આવક ગણાય છે. તો પ્રશ્ન આવી રીતે પૂછાતા હોય છે કે મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? તો મૂડી પર વ્યાજ એ ભાગીદારના ખાતે ક્યાં છે? તો જમા બાજુ છે, એટલે ભાગીદાર માટે આવક બને છે. જ્યારે પેઢી માટે એ શું બનશે? તો મૂડી પર વ્યાજ ખર્ચો બને છે, કારણ કે ફાળવણી ખાતે ક્યાં આવે છે? ઉધાર બાજુ આવે છે. એવી રીતે ઉપાડ પરનું વ્યાજ, તો ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચો છે, તો ત્યારે પેઢી માટે શું બને છે? તો એ આવક બને છે. પછી ભાગીદારોના પગાર, બોનસ કે કમિશન કે મહેનતાણું એ ભાગીદારો માટે આવક બને છે, જ્યારે પેઢી માટે એ ખર્ચો બને છે. તો આવા MCQ આમાંથી પૂછાતા હોય છે. અને હવે આપણે જોવાના છીએ નંબર 2, સ્થિર એટલે કાયમી મૂડી ખાતા પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું નંબર 1 હતું અસ્થિર એટલે હંગામી મૂડી ખાતા પદ્ધતિ, અને હવે આપણે જોઈશું સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ. તો પદ્ધતિ નંબર 2 છે સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ. તો સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ કોને કહેવાય છે? તો જે મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી વચ્ચે ફેરફાર જોવા મળતો નથી. જે મૂડી ખાતા પદ્ધતિમાં શરૂની બાકી હોય કે આખરની બાકી હોય એમાં ફેરફાર જોવા મળતું નથી, તે મૂડી ખાતાને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે. તો બાળકો, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે જો ખાતા તૈયાર કરવાનો હોય તો ત્યારે ભાગીદારોના મૂડી ખાતા આવતા હોય છે, અને એ ભાગીદારોના મૂડી ખાતાની અંદર અમુક જ વિગતો મતલબ મૂડીને લગતી વિગતો આવે. તો બાકીની જે વિગતો છે, જેમ કે મૂડી પર વ્યાજ છે, ઉપાડ પરનું વ્યાજ છે, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન છે, તે બધી જ વિગતો ચાલુ ખાતે આવતી હોય છે. એટલે અહીંયા આપણા 3 ખાતા બનતા હોય છે. એક ભાગીદારના મૂડી ખાતા, પછી નંબર 2 છે ભાગીદારોના ચાલુ ખાતા, એમાં પણ ઉધાર બાજુ આવશે અને જમા બાજુ આવશે. સેમ મૂડી ખાતાની જેમ અહીંયા આવશે તારીખ, વિગત, એની રકમ, બીની રકમ, તારીખ, વિગત, એની રકમ અને બીની રકમ, અને પછી છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો આની અંદર પણ આપણે આગળ જે તમે જોઈ ગયા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં એ મુજબ જ અસ્થિર મૂડી ખાતામાં બધી વિગતો આવતી હોય છે. તો જો બાળકો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ભાગીદારોના મૂડીની શરૂની બાકી જે આપણે કાચા સરવૈયામાંથી મળતી હોય છે. તો શરૂની બાકી હોય, ભાગીદારોના મૂડી ખાતે ખાલી મૂડીની જ વિગત આવશે, બાકી બધી જ વિગત ક્યાં આવશે? તો ચાલુ ખાતામાં આવતી હોય છે. તો શરૂની બાકી છે એ મૂડી ખાતાની જમા બાજુ આવશે, એને લખાશે લાવ્યા. આ છે શરૂની મૂડી. અને આખરની મૂડી હોય, આખરની મૂડી તો આપણને મૂડી ખાતામાંથી મળતી હોય, બરાબર. હવે શરૂની મૂડી અહીંયા આવી ગઈ. આની અંદર બીજી કઈ વિગત આવતી હોય? તો મૂડીમાં એક તો વધારો અથવા તો મૂડીમાં ઘટાડો આવતો હોય છે. જો મૂડીમાં વધારો હોય એ પણ જમા થશે, અને મૂડીમાં ઘટાડો હોય તો એ ઉધાર થશે, બરાબર. તો મૂડીમાં વધારો 31/3ની વિગત હોય તો હવાલાની વિગત કહેવાશે, અથવા તો વચગાળાની કોઈ વિગત હશે, મતલબ એની કોઈ તારીખ હું લખતો નથી. તો અહીંયા આવશે મૂડીમાં વધારો. જો એની મૂડીમાં વધારો હોય તો એના ખાતા લખાશે, અને બીના મૂડીમાં વધારો હોય તો બીના ખાનામાં લખાશે. અને મૂડીમાં ઘટાડો આવતો હોય તો એ ઘટાડો ક્યાં થાય? તો ભાગીદાર મૂડી ખાતે ઉધાર આવતો હોય છે.
અહીંથી પણ આપણે શું મળે તો આખરની મૂડી મળતી હોય બાળકો, તો આખરની મૂડી મળે છે. તો એની માટે આપણે શું કરીએ, જમા બાજુનું ટોટલ હંમેશા અહીંયા વધારે જ આવશે અને ઉધાર બાજુ પર બાકી મળશે. તો એ આખરની બાકી કહેવાય. એટલે બા આ લઈ ગયા, આ આખરની મૂડીની બાકી કહેવાય છે. એટલે આખરની મૂડી કહેવાશે અને આ શરૂની મૂડી કહેવાય છે. તો મૂડી ખાતામાં બસ આટલી જ વિગતોનો સમાવેશ થશે. એ કઈ પદ્ધતિમાં? જો જ્યારે સ્થિર મૂડી પદ્ધતિ હોય, એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે. તો બાકીની બધી જ વિગતનો સમાવેશ ક્યાં થાય? તો ચાલુ ખાતામાં આવે. પણ ચાલુ ખાતું આપણે તૈયાર કર્યું છે, તો ચાલુ ખાતાની પણ શરૂની બાકી આવતી હોય છે. તો ચાલુ ખાતામાં જે શરૂની બાકી હોય એ એક તો ઉધાર પણ હોઈ શકે અથવા તો જમા પણ હોઈ શકે છે. આપણે ખબર જ છે કે મૂડી ખાતાની શરૂની બાકી હોય એ હંમેશા શું થાય છે? તો જમા જ થાય છે. મૂડી હંમેશા શું થાય? જમા જ થાય. પણ ચાલુ ખાતાની બાકી આપી હોય તો ચાલુ ખાતાની બાકી ઉધાર પણ આવી શકે અને જમા પણ આવી શકે. તો આપણે બંને બાજુ લખીએ. શરૂની બાકી ચાલે 1/4 તરીકે હું લખું છું. અહીંયા લખાશે બા લાવ્યા, અને ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ પર લખાશે બા આ લાવ્યા. દાખલામાં ક્યારેક એવું બને છે કે એની જમા બાકી આપી હોય ચાલુ ખાતાની અને બીની શરૂની બાકી હોય. તો એની જમા બાકી છે તો એ જમા બાજુ લખાશે અને એના ખાનામાં રકમ આવશે, અને બીની શરૂની બાકી છે તો અહીંયા ઉધાર બાજુ પર લખાશે અને એ બીના ખાનામાં લખાશે. મતલબ ચાલુ ખાતાની શરૂની પણ હોઈ શકે અને શરૂની બાકી એ ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. જો ઉધાર હોય તો ઉધાર બાજુ લખાય અને જમા હોય તો જમા બાજુ લખાય છે. એ તમને રકમની અંદર આપી દેવામાં આવતું હોય. હવે આપણે મૂડી ખાતામાં જોયા હતા કે મૂડી પરનું વ્યાજ, મૂડી શરૂની તો આવી ગઈ, હવે મૂડી પરનું વ્યાજ ક્યાં આવશે? તો બધી જ વિગતનો સમાવેશ ક્યાં થાય? ચાલુ ખાતામાં જ થાય. ઉધારનું ઉધાર થશે, જમાનું જમા થશે. દાખલા તરીકે મૂડી પરનું વ્યાજ એ ભાગીદારો માટે આવક ગણાય છે, એટલે મૂડી પરનું વ્યાજ એ જમા થશે. એ હવાલાની વિગત છે એટલે 31/3 લખાશે. મૂડી પર વ્યાજ. પછી છે ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ પહેલાં આપણે ઉપાડ લખતા હોઈએ તો ઉપાડ એ ચાલુ ખાતામાં લખાશે. એ પણ શરૂની વિગત છે ઉપાડ ખાતે, અને ઉપાડ પરનો વ્યાજ હોય એ પણ ક્યાં આવશે? તો ચાલુ ખાતે ઉધાર આવશે. ઉપાડ પર વ્યાજ. ભાગીદારોનો પગાર હોય, બોનસ હોય કે કમિશન તો ચાલુ ખાતાની જમા બાજુ આવશે. અને નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જે વેચની પાત્ર નફો હોય કે વેચની પાત્ર ખોટ હોય એનો પણ સમાવેશ થતો હોય છે. તો વેચની પાત્ર નફો હોય એ જમા થશે, એટલે અહીંયા જમા બાજુ પર આવશે વેચની પાત્ર નફો, અને જો ખોટ હોય તો એ ઉધાર બાજુ પર આવશે. વેચની પાત્ર ખોટ. હવે ભાગીદારોની જે આપણે શરૂની બાકી લખી, મતલબ ચાલુ ખાતાની જે શરૂની બાકી લખી છે, ઉધાર હોય તો ઉધાર અને જમા હોય તો જમા. તો જેમ મૂડી પર વ્યાજ આવતું હોય છે, ઉપાડ પર વ્યાજ આવતો હોય છે, તેવી જ રીતે ચાલુ ખાતાની શરૂની બાકી પર પણ વ્યાજ ગણાતો હોય છે. તો એની વિગત ક્યાં આપવામાં આવે? તો હવાલામાં આપેલું હોય છે. તો ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણવાનું હોય તો જો જમા બાકી હોય તો એનું વ્યાજ પણ ક્યાં આવશે? જમા બાજુ પર જ આવશે. એટલે અહીંયા જમા બાજુ પર આવશે ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. અને જો બાકી ઉધાર હોય તો એનું વ્યાજ પણ ક્યાં આવશે? ઉધાર બાજુ પર આવે. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ.
તો વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતામાં આટલી વિગતોનો સમાવેશ થતો હોય છે અને એમાં જમા બાજુનું જો ટોટલ વધારે હોય એટલે ઉધાર બાજુ પર બાકી આવશે. તો આમાં પણ આપણે શું લખીએ તો બા આ લઈ ગયા. આ બાકી ક્યાં જાય તો આ બાકી પાકા સરવૈયામાં જશે એ મૂડી દેવા બાજુ અને લખાશે ચાલુ ખાતાની બાકી. ચાલુ ખાતાની કઈ બાકી તો ચાલુ ખાતાની જમા બાકી, કારણ કે જમા બાજુનું ટોટલ વધારે હતું. લખાય ઉધાર પણ જશે જમા. હવે એવી જ રીતે ચાલુ ખાતામાં શરૂની બાકી એ ઉધાર પણ આવી શકે, એ માટે ઉધાર બાજુનો પણ ટોટલ વધારે હોઈ શકે છે. એટલે ઉધાર બાજુ જો ટોટલ વધારે હોય તો જમા બાજુ પર ટોટલ ઘટે, એટલે અહીંયા જમા બાજુ પર બાકી આવશે તો એને શું કહેવાય તો એને પણ લખાશે બા આ લઈ ગયા અને આ બાકી પાકા સરવૈયામાં જાય છે. તો પાકા સરવૈયામાં ઉધાર બાજુ એટલે કે મિલકત લેણા બાજુ જતું હોય છે, એટલે મિલકત લેણા બાજુ લખાશે ચાલુ ખાતાની ઉધાર બાકી. બરાબર. તો બાળકો ચાલુ ખાતામાં આટલી વિગતોનો સમાવેશ થતો હોય છે. હવે તમે જોઈ શકો છો કે આને સ્થિર મૂડી એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ કેમ કહેવામાં આવે છે, કારણ કે આની શરૂની અને આખરની મૂડી વચ્ચે તફાવત જોવા મળતો નથી, એટલે કે ફેરફાર જોવા મળતો નથી. તમે શરૂની બાકી જો એમાં બીજી કોઈ વિગત આવતી નથી અને એનો એ ટોટલ ક્યાં આવશે આખરની બાકી તરીકે આવશે, એટલે આમાં કોઈ તફાવત જોવા મળતો નથી. એટલે જ આને શું કહેવાય તો સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ કહેવાય. તો આમાં જેટલી પણ વિગતો હોય, જેમ કે મૂડી પરનું વ્યાજ છે, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન છે, વહેંચણી પાત્ર નફો હોય, બરાબર, ચાલુ ખાતાની બાકી પરનું વ્યાજ હોય, એ બધાનો જ સમાવેશ ચાલુ ખાતામાં થતો હોય છે. એટલે જ આને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આપણે ખાતા સાથે એટલે આ ચાલુ ખાતા અને મૂડી ખાતા સાથે એની બીજી જે એન્ટ્રી આવતી હોય એ નફા નુકસાન ફાળવણી ખાતામાં આવતી હોય તો એ ફરીથી આપણે સમજી લઈએ. તો બાળકો સૌથી પહેલાં વેપાર ખાતું તૈયાર થતું હોય તો વેપાર ખાતામાંથી આપણને કાચો નફો કે કાચી ખોટ મળતી હોય છે. પછી કાચો નફો કે કાચી ખોટ નફા નુકસાન ખાતામાં જતું હોય અને નફા નુકસાન ખાતામાંથી આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળતી હોય અને તે નફા નુકસાન ફાળવણી ખાતામાં આવતો હોય. તો આગળ આપણે જોયું તે મુજબ જો નફો હોય તો એ શું થાય તો જમા થશે, ચોખ્ખો નફો. જો નફો હોય તો એ શું થાય જમા થાય અને જો ખોટ હોય તો એ ઉધાર થશે, ચોખ્ખી ખોટ. હવે તમે જોઈ શકો બાળકો તો અહીંયા 31(3)ની ઘણી બધી વિગતો આપેલી છે, મતલબ હવાલાની વિગતો આપણે કહી શકીએ. તો હવાલાની બે અસર થાય, એક અસર આવશે ચાલુ ખાતે તો બીજી અસર ક્યાં આવશે તો નફા નુકસાન ફાળવણી ખાતે આવશે. આગળ આપણે જે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં જોયું એમાં આપણી બધી વિગતોનો સમાવેશ મૂડી ખાતામાં કરતા હતા અને બીજી અસર આપણે ફાળવણી ખાતામાં આપતા હતા. હવે મૂડી ખાતાની જગ્યાએ બધી વિગતનો સમાવેશ ક્યાં કરીએ ચાલુ ખાતામાં કરીએ છીએ તો એની બીજી અસર ફાળવણી ખાતે આવશે. જેમ કે હવે આપણે જોઈએ છીએ મૂડી પર વ્યાજ. મૂડી પરનું વ્યાજ અહીંયા જમા છે તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે. મૂડી પર વ્યાજ એ અને બી. એવી જ રીતે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પરનું વ્યાજ અહીંયા ઉધાર છે તો ફાળવણી ખાતામાં જમા થશે, ઉપાડ પર વ્યાજ. હવે ભાગીદારનું પગાર, બોનસ કે કમિશન ચાલુ ખાતે જમા થાય તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર આવશે. પછી હવે અહીંયા વધારાની વિગત કઈ આવી તો ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ છે અને ચાલુ ખાતાની ઉધાર બાકી પરનું વ્યાજ છે. તો ચાલુ ખાતાની જમા બાકી પરનું વ્યાજ એટલે અહીંયા ચાલુ ખાતે જમા થાય તો બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. જ્યારે ઉધાર બાકીનું વ્યાજ ચાલુ ખાતે ઉધાર થાય છે તો નફા નુકસાન ફાળવણી ખાતે જમા થશે.
હવે ફાળવણી ખાતામાં વધારાની એક વિગત આવે છે સામાન્ય અનામતમાં વધારો. તો સામાન્ય અનામતમાં વધારો હોય એ ક્યાં આવે? તો ઉધાર બાજુ પર આવતું હોય છે. સામાન્ય અનામત કે ફંડમાં વધારો. અને નફા નુકસાન ફાળવણી ખાતામાંથી આપણે વેચની પાત્ર નફો કે વેચની પાત્ર ખોટ મળતો હોય છે. તો જમા બાજુનો ટોટલ જો વધારે હોય, જમા બાજુનો ટોટલ વધારે હોય અને ઉધાર બાજુ પર બાકી આવશે તો એને કહેવાય વહેંચણી પાત્ર નફો. આને જમા બાકી કહેવાય. જમા બાજુનો ટોટલ વધારે એટલે એને શું કહેવાય? જમા બાકી કહેવાય. આ વેચણી પાત્ર નફો બે ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે અને કયા પ્રમાણમાં? તો નફા નુકસાનના પ્રમાણમાં. આવી રીતે ઉધાર બાજુનો ટોટલ વધારે હોય અને જમા બાજુ પર બાકી આવશે એને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ. એ પણ નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચાય છે. અને અહીંયાથી જો ખોટ હોય તો અહીંયા જમા થયું તો એ ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર આવશે અને જો નફો થયો હોય તો ભાગીદારોના ચાલુ ખાતે જમા થશે. તો બાળકો આમાંથી એમસીક્યુ કેવી રીતે પૂછાતા હોય તે સમજો. તમને એમસીક્યુમાં એમ કીધું જ હોય કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ઉપાડ કયા ખાતે ઉધાર થશે? તો ઉપાડ ચાલુ ખાતે ઉધાર થશે. જો મૂડી હોય તો મૂડી કયા ખાતે જમા થશે? તો મૂડી તો ભાગીદારોના મૂડી ખાતે જ જમા થશે. જો ભાગીદારોનો પગાર હોય, બોનસ હોય કે કમિશન હોય કયા ખાતે જમા થાય? તો ભાગીદારોના ચાલુ ખાતે જમા થાય. અથવા તો એમ પૂછવું હોય કે કયા ખાતે ઉધાર થશે? તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે. અહીંયા પણ સેમ એવી રીતે છે. જમા બાજુની વિગત એ આવક ગણાય, ઉધાર બાજુની વિગત એ ખર્ચો ગણાય. જો ભાગીદારોના ખાતા હોય તો ભાગીદાર માટે લાગુ પડે અને નફા નુકસાનનું ખાતું હોય તો એ પેઢી માટે લાગુ પડતું હોય. તો આમ પ્રશ્ન પૂછી શકાય કે મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો ભાગીદાર માટે આવક છે, જ્યારે પેઢી માટે શું બને? તો પેઢી માટે ખર્ચો બને છે. એવી જ રીતે ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચો ગણાય તો પેઢી માટે આવક ગણાતું હોય છે. મતલબ અહીંયાની જેટલી જમાની વિગત છે એ બધી પેઢી માટે આવક છે અને જેટલી ઉધારની વિગત છે એ પેઢી માટે ખર્ચો છે. અને અહીંયાની જેટલી વિગત જમા બાજુની છે એ ભાગીદાર માટે આવક છે અને ઉધાર બાજુની જેટલી વિગત છે તે ભાગીદાર માટે ખર્ચો ગણાય છે. પછી પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે છે કે ભાગીદારના જમા બાજુ પર વેચની પાત્ર નફો હોય કે ચાલુ ખાતાની બાકી એટલે જમા બાજુની બાકી હોય તો એનું વ્યાજ ક્યાં આવશે? તો એ ભાગીદારોના જમા બાજુ જ આવે. ઉધાર બાજુની બાકી પરનું વ્યાજ હોય તો ઉધાર બાજુ જ આવશે. આ રીતે તમે જોઈ શકો મૂડી જમા બાજુ આવે તો એનું વ્યાજ પણ જમા થાય, ઉપાડ ઉધાર બાજુ આવે તો ઉપાડ પરનું વ્યાજ પણ ઉધાર થાય. એવી રીતે ચાલુ ખાતાની બાકી હોય, ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા આવશે વ્યાજ અને ઉધાર બાકી હોય તો ઉધાર બાકીનું વ્યાજ ક્યાં આવશે? ઉધાર બાજુ પર આવશે. તો આવી રીતે પ્રશ્ન પૂછાતા હોય છે એટલે તમારે અહીંયાની જેટલી વિગત છે એ તમારે મોઢે કરી દેવી પડતી હોય. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 11 ઉદાહરણ પ્રમાણેના દાખલા જોવાના છે. આ ચેપ્ટરમાંથી 11 રીત મુજબ દાખલા પૂછાતા હોય. તો ચોપડીમાં 11 ઉદાહરણ છે અને એ 11 ઉદાહરણ મુજબના સ્વાધ્યાયના પણ 11 દાખલા છે. તો નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ.